માળિયાહાટીનામાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તોએ શિવજીના દર્શન કરવા કતારો લગાવી હતી। માળિયાહાટીના પોલીસ સ્ટેશનના મુસ્લિમ મહિલા પીએસઆઈ સુમરા મેડમે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપી પોલીસ લાઇનમાં આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં દીપ જલાવી દેશની એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો હતો। महादेव हर भगवान गिरी शिवगिरी पुजारी श्री माळियाहाटीना पोलीस स्टेशन ओम रुद्रेश्वर महादेव आज श्रावण मासना 5मा सोमवार सोमवती अमासना दर्शन निमित्ते हिमालयना दर्शन निमित्ते माळिया पोलीस स्टेशनना पोलीस स्टाफ जीआरडी स्टाफ तेमज होमगार्ड स्टाफना लोकोए बहोળી संख्यामां ઊભી साथ सहकार आपी मेहनत करी અને હિમાલયના દર્શન કરાવી ગામને ધન્યતા તેમજ ગામના અનેક લોકોએ દર્શનનો લાભ લીધો। આ સહિત માળિયાના માણેશ્વર મહાદેવ, રુદ્રેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ સહિતના દરેક મહાદેવ મંદિરોમાં દીપમાળા સહિત અનેકાનેક શૃંગારો કરી મહાદેવને શણગારવામાં આવ્યા હતા। શહેરમાં દરેક શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિવ મંદિરો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ જેવા નાદોથી ગુંજી ઉઠ્યા હતા। આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પવિત્ર પર્વ નિમિત્તે આજ સવારથી અહીં માણેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટેલી હતી અને અત્યારે મહાઆરતી દ્વારા ભક્તોની બહુ મોટી અને વિશાળ સંખ્યામાં હાજરી અને ઉપસ્થિતિ હતી અને મહાઆરતી દ્વારા ભગવાનની ભક્તિ થી ભાવવિભોર થયેલા લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા। ત્યારે ભગવાન શિવની ભક્તિનું અને શ્રાવણ માસનું એક અનેરું મહાત્મ્ય છે અને અનેક ઋષિમુનિઓ, અનેક સંતો અને પ્રાચીન કાળથી આદિ અનાદિકાળથી અનેક સિદ્ધોએ મહાદેવની સાધના ઉપાસના કરી અને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરેલી છે અને શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે અનેક કાળ સુધી માતા સરસ્વતી સ્વયં ભગવાન શિવ વિશે લખ્યા કરે તો પણ એનો પાર ન પામી શકે એટલા અદ્ભુત અને અનંત મહાત્મ્ય ધરાવતા ભગવાન શિવની ભક્તિનો જે પર્વ હતો શ્રાવણ મહિનો એનો આજ સોમવતી અમાસના દિવસે અહીં અંત આવ્યો અને ભક્તો એવી આશા રાખે કે જલ્દી શ્રાવણ મહિનો ફરીથી જ આવે અને ફરીથી આપણે ભક્તિ ભાવપૂર્વક ભગવાન શિવની આરાધના ભક્તિ કરીએ। મહાદેવ જય જય મહાદેવ।